ધરમપુર ખાતે આજરોજ યુવાનોને રોજગાર મળી રહે તે માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું। વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા। ધરમપુર ખાતે આજરોજ યુવાનોને રોજગાર મળી રહે તે હેતુથી વિવિધ કંપનીઓ સાથે સંકલન કરીને રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં કંપનીમાંથી આવેલા અધિકારી દ્વારા યુવાનોના સ્થળ પર ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા હતા। આ રોજગાર ભરતી મેળામાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો। આ ભરતી મેળાના આયોજનમાં ખાસ સહકાર આપનાર નિર્મલભાઈ કે જેમના ઘરે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, સાથે જ લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટના નીલમભાઈએ પણ ઉપસ્થિત રહ્યા હતા। સામાજિક આગેવાન વિજયભાઈ અટારા, ધરમપુર આદિવાસી સમાજના પ્રમુખ યોગેશભાઈ, ઉત્તમભાઈ ગરાસિયા સહિતના વિવિધ ગામના સરપંચો, તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ અને વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં રોજગારલક્ષી ભરતી મેળો રાખવામાં આવ્યો હતો અને એ ભરતી મેળામાં અલગ અલગ કંપનીની એજન્સી આવ્યા હતા અને એમણે કામગીરી વિશેની વાતો કરી હતી। અમારો આદિવાસી સમાજનો એક જ ઉદ્દેશ્ય છે કે અહીંના બેરોજગારો યુવાનો, શિક્ષિત યુવાનોને નોકરી મળે અને નોકરીમાં એમને સારો એવો પગાર મળે, એમનો પરિવાર આર્થિક રીતે સદ્ધર થાય, એ અમારો હેતુ છે। આજે ઘણા બધા યુવાનો, નોકરી વાંચુ યુવાનો આવ્યા હતા અને અલગ અલગ કંપની દ્વારા ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યું હતું। આવનારા દિવસમાં અમે કપરાડા છે તેમજ ડાંગ વિસ્તાર છે અને ફરી પાછા ધરમપુરમાં અમે અલગ અલગ કંપનીઓની સાથે લોકોને રોજગારી અપાવવા માટે આવીશું।